ડીસામાં ડિમ્પલ ટોકીઝ જતા રોડ પાસે આજે ખોદકામ દરમિયાન બાજુની દિવાલ ધસી પડતા એક મજૂર દટાયો હોવાની ઘટના સામે આવી હતી। આ બનાવને પગલે આજુબાજુના લોકોએ દોડી આવી રાહત કામગીરી કરી તાત્કાલિક મજૂરને બહાર કાઢી સારવાર અર્થે ખસેડાયો હતો। ડીસામાં આજે ડિમ્પલ ટોકીઝ તરફ જવાના રસ્તા પર એક શોપિંગ માટે પાયા ભરવા ખોદકામ ચાલી રહ્યું હતું, જેમાં છોટાઉદેપુરના રહેવાસી દલસિંહભાઈ અને ભીમાભાઈ પાયાનું ખોદકામ કરી રહ્યા હતા। તે સમયે અચાનક બાજુના ઘરની દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી। આ ઘટનાને પગલે એક મજૂર બહાર દોડી ગયો હતો, જ્યારે દલસિંહભાઈ દિવાલ નીચે દટાઈ જતા અફરાતફરી મચી ગઈ હતી। બનાવને પગલે આજુબાજુના લોકોએ દોડી આવી રાહતની કામગીરી શરૂ કરી હતી। 1 કલાકની ભારે જહેમત બાદ સ્થાનિકોએ દટાયેલા મજૂરને બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો। શોપિંગ સેન્ટર બનાવવા માટે પાયાનું ખોદકામ ચાલી રહ્યું હતું। તે સમયે અચાનક બાજુની દિવાલ ધરાશાયી થતાં એક મજૂર નીચે દટાઈ ગયો હતો। આ બનાવની જાણ થતાં જ આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા અને મજૂરને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી। લગભગ 1 થી 1.5 કલાક બાદ આ મજૂરને હેમખેમ બહાર કાઢી સારવાર માટે ખસેડાયો છે। પાયો ખંતેલા એટલે પછી દિવાલ માથે પડી, એક જણનો કમરમાંથી દબાયો, હુમાનમાં નીકળ્યો। કેટલા જણા કામ કરતા હતા? 2 જણા। શું કામ કરતા હતા? પાયો ખોદેલા। બરોબર। કોણ છે તમારા શેઠ? દિનેશભાઈ। દિનેશભાઈએ તમને કોઈ સેફટી બીજી કોઈ આપી નથી? દિનેશભાઈ કીધું કે આગળથી પાયો નહીં ખોદતા, પણ કીધું એટલે જ પાયો ખોદ્યો, તે ઉપરથી દિવાલ પડી। તમે કામ કરી રહ્યા કોઈ સેફટી માટે, તમારા બચાવ માટે, કોઈ પહેરવા માટે કશું આપ્યું હતું? ના, પહેરવાનું કંઈ નહીં। કશું નહીં આપ્યું? ના। હાલ દિનેશભાઈ તમે જાણ કરી આવી કે આવી ઘટના બની છે? હા, જાણ કરી, દવાખાને લઈ જાય। શું કહે છે દિનેશભાઈ? કે એમની ગાડીમાં લઈ જાય દવાખાને। બરાબર। આમ આ જે દટાયા એ ભાઈનું નામ શું છે? એનું દલસિંહ। દલસિંહ ક્યાંના રહેવાસી છે? રહેવાસી છોટાઉદેપુરના। છોટાઉદેપુરના। હા। મજૂરી કામ માટે? હા, મજૂરી માટે। આ ઘટના ખૂબ જ ગંભીર છે અને અહીં ચાલી રહેલી કન્સ્ટ્રક્શનની કામગીરી દરમિયાન સેફટીનું પણ કેટલું ધ્યાન રાખવામાં આવે છે તે જાણવાની જવાબદારી સ્થાનિક નગરપાલિકાની બને છે। આ વિસ્તાર એકદમ ભરચક વિસ્તાર છે અને અહીં રહેણાંક મકાનોની સાથે સાથે વાણિજ્યિક એકમો પણ આવેલા છે, ત્યારે આવી ઘટના મોટી દુર્ઘટનાને અંજામ આપી શકે તેમ છે। ત્યારે આ બાબતની ન્યાયિક તપાસ કરવામાં આવે અને જે પણ કોન્ટ્રાક્ટર હોય તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ, જેથી ભવિષ્યમાં કોઈ મોટી હોનારત ના સર્જાય।